ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં ફરી એકવાર દબાણનો મુદ્દો ગરમાયો છે। થોડા સમય પહેલા દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવેલા દબાણો હવે ફરીથી ધમધમતા થતા ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। માર્ગ પર ફરીથી ઊભા થયેલા ગેરકાયદે દબાણોને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જંબુસર બાયપાસ જેવા વ્યસ્ત માર્ગ પર રસ્તાની બંને બાજુ ઊભા થયેલા દબાણોને કારણે ખાસ કરીને પીક અવર્સ અને બપોરના ધમધમતા તાપમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે। સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે થોડા દિવસો પહેલા જ તંત્રએ કાર્યવાહી કરી દબાણો દૂર કર્યા હતા, પરંતુ હવે ફરી એ જ સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે શું દબાણ કરનારાઓને હવે કોઈનો ડર રહ્યો નથી? શું તંત્રની કાર્યવાહી માત્ર દેખાવા પૂરતી જ હતી? કારણ કે કાર્યવાહી બાદ પણ ખુલ્લેઆમ ફરી દબાણો ઊભા થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોનું કહેવું છે કે જંબુસર બાયપાસ પર વધતા ટ્રાફિક વચ્ચે ગેરકાયદેસર દબાણો અકસ્માતનું કારણ બની શકે છે। અનેકવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં આવતા લોકો હવે કડક અને સ્થાયી કાર્યવાહીની માંગ ઉઠાવી રહ્યા છે। હવે જોવું રહ્યું કે ભરૂચ વહીવટીતંત્ર ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી ટ્રાફિક જામ અને દબાણનો આ સિલસિલો યથાવત રહેશે।